કેમ છો જીનિયસ બાળકો? મજામાં? આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ માટે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતી કેપેસિટરની. બેઝિક કેપેસિટર સમજાતા કે કેપેસિટર કેવા છે કોને, બરોબર, મૂળભૂત ખ્યાલ કેપેસિટરનો. હવે આપણે કેપેસિટર અને કેપેસિટન્સમાં ડિટેલમાં જવાનું છે હવે, બરોબર. તો આપણે એક કેસ ચર્ચા કરશું, એક જોશું પરિસ્થિતિની, પછી આપણે આગળ વધશું, બરોબર. માની લ્યો કે આપણી પાસે કોઈ એક સુવાહક છે, બરોબર. હવે આ જે સુવાહક છે એની ઉપર ધારો કે આપણે અનંત અંતરેથી વિદ્યુત ભાર લઈ આવીએ છીએ. ધારો કે આપણે આને ધન ભારિત કરીએ છીએ. આ ગોળાને વિદ્યુત ભારિત કરવાના આપણી પાસે ઘણા બધા રસ્તા છે. દર વખતે આપણે અનંત અંતરેથી વિદ્યુત ભાર નહીં લઈ આવીએ, એ પણ આપણે આગળ જોશું. તો બીજા રસ્તા શું છે એ પણ આપણે આગળ જોશું. અત્યારે આપણે માની લ્યો કે અનંત અંતરેથી ધન વિદ્યુત ભાર છે અહીંયા લઈ આવીએ, તો એ આવીને ગોઠવાશે ક્યાં? તો કે ગોળાની સપાટી પર. હવે આને લઈ આવવા માટે તો તમારે કોઈ પણ પ્રકારની કાર્ય કરવાની જરૂર નથી, કારણ કે પેલો વિદ્યુત ભાર તમે લઈ આવ્યા, યાદ છે ને, વિદ્યુત સ્થિતિ ઉર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા, એનો કોન્સેપ્ટ આપણે જોતા હતા ત્યારે. તો અત્યારે આ વિદ્યુત ભારને લઈ આવવા માટે કોઈ કાર્ય કરવાની જરૂર પડશે નહીં. પણ હવે આના પછીનો વિદ્યુત ભાર લઈ આવો તો એનો મતલબ હવે આ ગોળાને વધારે વિદ્યુત ભારિત કરવા માટે તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે, બરોબર. અને એ આમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો જો ગોળા ઉપર શું થાય છે, આપણો સુવાહક ગોળો છે, ગોળા ઉપર શું થાય છે? તો કે ગોળા ઉપર વિદ્યુત ભાર વધતો જાય છે. અને આ વિદ્યુત ભાર વધે છે ક્યારે? જ્યારે તમે વિદ્યુત ભારો ઉપર કંઈક કાર્ય કરીને એને કોઈ નિશ્ચિત સ્થાન સુધી લઈ આવો છો. એનો મતલબ તમે કાર્ય કરો છો એટલે ઉર્જા ખર્ચ થાય છે. એ ઉર્જા સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન એટલે કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. યાદ છે? આ રીતે કરવું પડતું કાર્ય અથવા સ્થિતિ ઉર્જાનો ફેરફાર છેદમાં વિદ્યુત ભાર બરાબર વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર યાદ આવે છે. અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 હોય છે. તો આના ઉપરથી આપણને કરવું પડતું કાર્ય મળે, સ્થિતિ ઉર્જા મળે. હવે તમે જોયું એમ કે આ સુવાહક પર પ્રારંભિક વિદ્યુત ભાર કેટલો હતો? 0. અને અંતિમ વિદ્યુત ભાર કંઈક છે. હવે આ વિદ્યુત ભારો અત્યારે ઉર્જા લઈને બેઠા છે, અત્યારે એ ઉર્જા સંગ્રહ કરીને બેઠા છે ને. અને કેપેસિટર આપણે કોને કીધું હતું? તો કે જે વિદ્યુત ભારના સ્વરૂપે વિદ્યુત ઉર્જાનું સંગ્રહ કરે, ઉર્જા સંગ્રહે વિદ્યુત ભારના સ્વરૂપમાં. એનો મતલબ કોઈ પણ સુવાહક પદાર્થ છે એની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની કંઈક કેપેસિટી હોય છે, જેને આપણે કેપેસિટન્સ કહેશું. અને આવા સુવાહકો જે વિદ્યુત ભારોનું સંગ્રહ કરે છે એ બની જશે આપણા કેપેસિટર. તો આ આપણે સુવાહક ગોળો લીધો, એ આપણું કેપેસિટર છે. માની લ્યો કે અહીંયા આપણી પાસે એક બીજો ગોળો છે, બરોબર. સુવાહક કોઈ પણ આકારના હોઈ શકે, અત્યારે આપણે ગોળા લીધા છે, બરોબર. હવે માની લ્યો કે આની ઉપર તમે ઋણ વિદ્યુત ભાર લઈ આવો છો. આની ઉપર આપણે કયો વિદ્યુત ભાર લઈ આવ્યા? ઋણ વિદ્યુત ભાર લઈ આવ્યા. હવે અહીંયા થશે શું? તો કે આ વસ્તુ આપણે બીજી રીતે પણ કરી શકીએ. કઈ રીતે? તો કે માની લ્યો કે તમારે અનંત અંતરેથી વિદ્યુત ભારને નથી લઈ આવવા. તમે શું કર્યું? તો કે આ બે ગોળાઓને બેટરીના એક એક છેડા સાથે જોડી દીધા, બરોબર. બેટરી સાથે આપણે પરિચિત હશું જ, બરોબર. ત્રીજા ચેપ્ટરમાં આવશે પણ ખરી ડિટેલમાં. પણ અત્યારે માની લ્યો કે આપણી પાસે એક બેટરી છે જેના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. અને આપણે એને જોડ્યા છે આ રીતે ગોળા સાથે. હવે આ જે મોટો લીટો દોર્યો છે એ ધન છેડો હોય, ઓબ્વિયસલી. નાનો લીટો છે એ ઋણ છેડો છે. તો ઋણ છેડો છે એ જોડેલો છે એક ગોળા સાથે, ધન છેડો જોડેલો છે બીજા ગોળા સાથે. હવે થશે શું? તમે જો વિચારતા જાઓ, ધીરે ધીરે આમાં વિદ્યુત ભાર વધતો ગયો છે કે નહીં? ધીરે ધીરે આ ગોળા પરનો વિદ્યુત ભાર વધતો ગયો છે. સામે
આ ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન પણ વધતું ગયું છે કે નહીં? જો પેલા તમે વિદ્યુત ભારને લઈ આવ્યા તો આની ઉપર કોઈ વિદ્યુત ભાર હતો નહીં, એટલે કોઈ વિરોધ કરવા વાળું નહોતું, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈ હતો જ નહીં, કોઈ કાર્ય કરવું પડ્યું નહીં. પણ હવે જેવો અહીંયા પેલો વિદ્યુત ભાર આવી ગયો તો એ નવા વિદ્યુત ભારનો વિરોધ કરશે, તો અહીંયા વિદ્યુત ભાર વધ્યું, સામે વિદ્યુત સ્થિતિમાન પણ વધ્યું છે. હવે જો તમે આની ઉપર હવે જો આ બે વિદ્યુત ભાર આવી ગયા, હવે તમે ત્રીજા વિદ્યુત ભારને લઈ આવશો ત્યારે આ બે ભેગા મળીને એનો વિરોધ કરશે, પછી આ ત્રણ ભેગા મળીને નવા ચોથાનો વિરોધ કરશે. તો જેમ વિદ્યુત ભાર વધતું જશે એમ વિદ્યુત સ્થિતિમાન પણ વધતું જશે કે નહીં? બીજી રીતે સમજીએ. જો અહીંયા આપણી પાસે ગોળો છે, આ ગોળા પર વિદ્યુત ભાર આવે તો આ ગોળામાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. ધનભારિત ગોળો છે ને, એનો મતલબ આ ગોળાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હશે. માની લ્યો કે આ દિશામાં છે. હવે તમારે જો નવા વિદ્યુત ભારને લઈ આવવું છે, બરોબર, ધારો કે +q વિદ્યુત ભારને લઈ આવવો છે, તો તમારે આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. તો જેમ અહીંયા વિદ્યુત ભાર પ્રબળ હશે એમ ક્ષેત્ર પ્રબળ હશે, ક્ષેત્ર પ્રબળ હશે એમ તમારે વધારે કાર્ય કરવું પડશે, અને વધારે કાર્ય કરવું પડશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હશે, એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. તો આ ઘટના પરથી તમે આવું કહી શકો કે Q ચલે છે V. જેમ જેમ સુવાહક ગોળા પર તમે વિદ્યુત ભારનું મૂલ્ય વધારતા જાશો એમ ઈ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન પણ વધતું જશે. બધો વિદ્યુત ભાર ક્યાં રહે છે? સપાટી ઉપર, બરોબર. તો હવે જેમ હું વિદ્યુત ભારનું મૂલ્ય વધારીશ એમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ વધતું જાય છે. અને જો આ ચલે છે ની નિશાની હું દૂર કરું તો મારે એક અચળાંક મૂકવો પડે, અને એ અચળાંક છે કેપેસિટન્સ C. અચળાંક છે કેપેસિટન્સ C. એટલે આ સૂત્રને આ રીતે લખાય છે Q = CV, અથવા તો જો આમાંથી હું C ને સૂત્રનો કરતા બનાવું તો એ શું થાય? Q/V. એનો મતલબ ધારો કે આપણે આ ગોળાની વાત કરીએ, એક વખત તમે ગોળાની સાઈઝ ફિક્સ કરી લીધી, નિશ્ચિત ગોળાની વાત કરો છો. હજી હું તમને ચોખવટ કરું છું, કેપેસિટર એટલે સુવાહક, અને સુવાહક કોઈ પણ આકારનો હોઈ શકે. એટલે જો હું આવી આકૃતિ, ખતરનાક આકૃતિ દોરીને સમજાવું ને તો આ પણ કેપેસિટર છે, ગોળો દર્શાવીને સમજાવું ને તો એ પણ કેપેસિટર છે. ધારો કે હું આમાં આવી પ્લેટ દર્શાવું, બરોબર, આ પ્લેટ, આમ પ્લેટ, કાગળ, આપણે ધાતુની પ્લેટ હોય ને, સાવ પાતળી એવી પ્લેટ, બરોબર, તો આ કેપેસિટર છે, ધાતુનું હોવું જોઈએ, એટલે કે સુવાહક હોવું જોઈએ, વિદ્યુતનું સુવાહક હોય તો, અને જો એની ઉપર એ વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતું હોય તો આપણે એને કેપેસિટર કહી શકીએ, બરોબર. એટલે કેપેસિટર કોઈ પણ આકારનું હોઈ શકે. આપણે મેન બે આકારનું કામ આવશે, એક ગોળીય કેપેસિટર અને એક સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર શું છે એ લેક્ચરમાં આપણે આગળ જોશું. અત્યારે થોડુંક આની ઉપર ફોકસ કરીએ. હવે તમે જોઈ શકો છો એમ કે C નું મૂલ્ય, કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય, કેપેસિટન્સ એનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે છે? તો કે Q ઉપર આધાર રાખે છે, V ઉપર આધાર રાખે છે? તો કે ના, આપણે હમણાં જ કીધું, આપણે C મૂક્યો ક્યારે? ચલે છે ની નિશાની દૂર કરીને. એનો મતલબ C એક અચળાંક છે. જો તમે Q નું મૂલ્ય વધારશો તો V નું મૂલ્ય પણ વધશે. આપણે પહેલા જ કીધું ને, જો નવો વિદ્યુત ભાર વધારો તમે તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ વધે. તો જો Q વધારશો તો V વધશે, પણ C એટલે કે કેપેસિટન્સ કેવું રહેશે? અચળ જ રહેશે, કારણ કે કેપેસિટન્સ એક અચળાંક છે. આપણે ચલે છે ની નિશાની દૂર કરી અને પછી આપણે કેપેસિટન્સ અચળાંક મૂક્યો છે. તો કેપેસિટન્સ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યથી સ્વતંત્ર હોય છે. કેપેસિટન્સ C ઈ છે ઈ Q અને V ના મૂલ્યથી અથવા V થી સ્વતંત્ર હોય છે. મૂલ્યથી ન લખો અને ખાલી એટલું લખો કે Q અને V થી સ્વતંત્ર હોય છે. કોણ? અત્યારે વાત કોની થાય છે? કેપેસિટન્સની.
કોઈ પણ તમે એક ગોળો લઈ લીધો, બરોબર, તો એમાં વિદ્યુત ભાર કેટલો છે, એનું વિદ્યુત સ્થિતિમાન છે, એને કેપેસિટન્સ સાથે લેવા દેવા કાંઈ નથી, બરોબર. ધારો કે તમે એમ કહો કે આ ટાંકો છે, એની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા 1000 લીટર છે, 1000 લીટર, બરોબર. હવે ઈ ટાંકો આખો ભરેલો હોય તો એની ક્ષમતા કેટલી? 1000 લીટર. જો એ આખો પાણીનો ટાંકો ખાલી પણ હોય ને તો પણ એની ક્ષમતા કેટલી છે? 1000 લીટર. તમે સમજો આ વસ્તુ. કેપેસિટન્સ શું છે? આ સુવાહકની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા, નહીં કે અત્યારે એની ઉપર વિદ્યુત ભાર કેટલો છે. અત્યારે એની ઉપર વિદ્યુત ભાર 0 હોય ને તો પણ આપણને કાંઈ ફેર નથી પડતો, કારણ કે આપણને એની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં ઇન્ટરેસ્ટ છે કે વધારેમાં વધારે વિદ્યુત ભાર લીક થયા વગર, એટલે કે સ્ખલન થયા વગર, આવો એક શબ્દ છે ખતરનાક, વિદ્યુત ભાર લીક થયા વગર કેટલો મહત્તમ વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે, એ વિદ્યુત ભાર સંગ્રહ કરે એનો મતલબ એ ઉર્જા સંગ્રહ કરે છે. તો આ સંગ્રહ કરવાની ક્ષમતાને શું કહેવાશે? કેપેસિટન્સ કહેવાશે. તો કેપેસિટન્સ આધાર કોની ઉપર રાખે? તો કે કેપેસિટરના પરિમાણ એટલે આકાર, બરોબર, આકાર, બરોબર, એનું કદ, ઘણી બધી વસ્તુ આવશે કે બે પ્લેટ હોય, સપોઝ કે તમે સમાંતર પ્લેટ કેપેસિટર, આગળ આવશે, ચાલો ને પછી ચર્ચા કરીએ. અત્યારે આપણે એનો આકાર વિચારીએ. ગોળો છે તો ગોળાની ત્રિજ્યા કેટલી છે? બહુ મોટો ગોળો છે, નાનો ગોળો છે, એની ઉપર આધાર રાખશે. પ્લેટ છે તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે એની ઉપર આધાર રાખશે. એટલે પરિમાણો પર આધાર રાખશે. કેપેસિટરના પરિમાણ પર આધાર રાખે છે, એના પર વિદ્યુત ભાર કેટલો છે એના પર આધાર રાખતું નથી. Q અને V થી સ્વતંત્ર છે, કારણ કે જેમ Q વધશે એમ સામે V પણ વધશે. અને માધ્યમ પર આધાર રાખે છે. કયા માધ્યમમાં તમે કેપેસિટરને મૂકો છો, આટલા પરિબળ છે એ કેપેસિટરના કેપેસિટન્સ પર અસર કરશે, આ કેપેસિટરના કેપેસિટન્સ પર અસર કરશે નહીં. એ Q અને V થી કેવું છે? સ્વતંત્ર છે. કોણ? તો કે કેપેસિટન્સ. અને કેપેસિટન્સ એટલે શું? તો કે કોઈ સુવાહકની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા. હવે વિદ્યુત ભાર લીક થવો અને વિદ્યુત ભાર કઈ રીતે લીક થઈ શકે એની ચર્ચા આપણે કરીએ. પણ એ પહેલા આપણે થોડુંક હજી કેપેસિટન્સને ડિટેલમાં સમજીએ, બરોબર. કેપેસિટન્સ છે શું? તો કેપેસિટન્સના સૂત્ર Q/V પરથી તમે એનો કંઈ એકમ આપી શકો? કેપેસિટન્સનો એકમ, તો કે કેપેસિટન્સનો એકમ થવો જોઈએ કુલંબ પ્રતિ વોલ્ટ, બરોબર, C/V. હવે આનો મતલબ શું છે? માની લ્યો કે આપણી પાસે બે ગોળાઓ છે. આ ગોળો છે એનું કેપેસિટન્સ 1 કુલંબ પ્રતિ વોલ્ટ છે અને આનું કેપેસિટન્સ, બીજા ગોળાનું કેપેસિટન્સ 5 કુલંબ પ્રતિ વોલ્ટ છે. હવે પ્રતિ વોલ્ટનો મતલબ શું? તો કે છેદમાં 1 હોવું જોઈએ, 1 વોલ્ટ. અહીંયા પણ છેદમાં 1 વોલ્ટ હોવું જોઈએ. હવે આપણે શું કીધું કે જેમ તમે વિદ્યુત ભારને લઈ આવશો ને એમ વિદ્યુત સ્થિતિમાન વધશે. હવે વિદ્યુત સ્થિતિમાન વધશે તો એ નવા આવનારા વિદ્યુત ભારોનો પ્રબળ વિરોધ કરશે. એનો મતલબ અહીંયા તમે થોડુંક વિદ્યુત ભાર લઈ આવ્યા, આનું કેપેસિટન્સ બહુ વધી ગયું, એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન બહુ વધી ગયું, સોરી કેપેસિટન્સ નહીં, આનું વિદ્યુત સ્થિતિમાન બહુ વધી ગયું, તો હવે એ નવા વિદ્યુત ભારોને લાવવા માટે બહુ પ્રબળ વિરોધ કરશે. તો જો વિદ્યુત સ્થિતિમાન વધી જાય તો કેપેસિટન્સ ઘટી જાય ને, ઓછા વિદ્યુત ભાર માટે. જ્યારે આમાં શું થયું કે તમે આની ઉપર 5 કુલંબ જેટલો વિદ્યુત ભાર લઈ આવ્યા ને ત્યારે એના વિદ્યુત સ્થિતિમાનમાં કેટલો વધારો થયો? 1 વોલ્ટ. એનો મતલબ આ હજી નવા વિદ્યુત ભારોનો બહુ વિરોધ કરશે નહીં. જ્યારે અહીંયા તમે 1 કુલંબ જ વિદ્યુત ભાર લઈ આવશો ને ત્યારે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જાય? 1 વોલ્ટ. તો
હજી તમે એક કુલમ વિદ્યુતભાર લઈ આવો તો શું થાય? એનું કેપેસિટર એનું વોલ્ટેજ છે એ 2 વોલ્ટ થઈ જાય. એનો મતલબ એ હજી પ્રબળ વિરોધ કરશે. આ એવા વ્યક્તિ છે જે નવા મહેમાનને બહુ આમ હસતા મોઢે સ્વીકારે નહીં. જો એના ઘરે કોઈક મહેમાન આવી જાય, નવા મહેમાન આવવાની વાત થાય તો એને બહુ તકલીફ થઈ જાય, તરત એનો વિરોધ કરે. જ્યારે આ ઉદાર દિલનો માણસ છે, એનું ઘર બહુ મોટું છે, કેપેસિટી મોટી છે ઘરની, તો 5 વ્યક્તિઓ આવી જાય છે તો એ એમ કહે છે કે કોઈ વાંધો નહીં, બરોબર. જ્યારે આને એક વ્યક્તિ આવે છે તો એ તકલીફ થઈ જાય છે. આ એના જેવું કમ્પેરિઝન છે. આ કેપેસિટર છે એનું કેપેસિટન્સ કેટલું છે? તો કે 1 કુલમ પ્રતિ વોલ્ટ. આનું કેપેસિટન્સ ઓછું છે અને આનું કેપેસિટન્સ કેટલું છે? 5 કુલમ પ્રતિ વોલ્ટ. એનો મતલબ આનું કેપેસિટન્સ વધારે છે. સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એના માટે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા એને કહેવાય કેપેસિટન્સ. હવે કેપેસિટન્સ શું તમે બદલી શકો? તો કે હા, જો આ ગોળાને તમે મોટો કરો અથવા નાનો કરો, એનો આકાર બદલાવો, માધ્યમ બદલાવો, મટીરિયલ બદલાવો, તો તમે એનું કેપેસિટન્સ બદલી શકો. બાકી જો તમે વધારે વિદ્યુતભાર આની ઉપર લઈ આવો તો એનું કેપેસિટન્સ બદલાય નહીં, એ અચળ છે. કારણ કે જો આ ગોળા ઉપર હું 10 કુલમ ચાર્જ લઈ આવું, 10 કુલમનો વિદ્યુતભાર લઈ આવું, તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? 2 વોલ્ટ. તો એનું કેપેસિટન્સ તો પાછું કેટલું જ રહ્યું? એટલું ને એટલું, 5 કુલમ પ્રતિ વોલ્ટ. ટપા પડતા હે? કેપેસિટન્સ છે એ અચળાંક છે. તમે વધારે વિદ્યુતભાર લઈ આવશો તો સામે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધી જશે. પણ સી નું મૂલ્ય કેવું રહેશે? અચળ. એ ક્યારે બદલાય? જ્યારે તમે એનો આકાર બદલાવો, પરિમાણ બદલાવો, બરોબર, માધ્યમ બદલાવો, આવી બધી અસરો હેઠળ બદલાશે, જે આગળ જતા આપણે જોવાના છીએ. બરોબર. એટલે કેપેસિટન્સ એક અચળાંક છે જે માત્ર કેપેસિટરના પરિમાણ પર, આકાર પર, બરોબર, અને એ કયા માધ્યમમાં રહેલું છે એની ઉપર આધાર રાખે છે. ટપા પડતા હે? હવે કુલંબ પ્રતિ વોલ્ટ છે ને, એ કેપેસિટન્સનો એકમ નથી, પ્રચલિત એકમ નથી. એકમ તો છે પણ પ્રચલિત એકમ નથી. એનો પ્રચલિત એકમ છે ફેરેડ, બરોબર, અથવા ફેરેડ. ફેરેડે નામના વૈજ્ઞાનિકના નામ પરથી એનો એકમનું નામ પડ્યું છે, કેપેસિટન્સનું એકમ છે ફેરેડ. ફેરેડને કેપિટલ F થી દર્શાવાય છે. હવે ફેરેડ છે ને, 1 ફેરેડ એ બહુ મોટો એકમ છે. જેમ 1 કુલમ વિદ્યુતભારનું મૂલ્ય બહુ મોટું છે ને, એમ ફેરેડ છે ને એ પણ બહુ મોટો એકમ છે. એટલે ફેરેડની જગ્યાએ આપણે વ્યવહારમાં 1 મિલીફેરેડ, માઇક્રોફેરેડ, નેનોફેરેડ, પાઇકોફેરેડ, જો મિલી એટલે 10⁻³ ફેરેડ, માઇક્રો એટલે 10⁻⁶, નેનો એટલે 10⁻⁹, પાઇકો એટલે 10⁻12, બરોબર. આ રીતે ખૂબ સૂક્ષ્મ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર છે એનો આપણે ઉપયોગ જોશું. આમ 1 ફેરેડ કેપેસિટર હોય એટલું મોટું કેપેસિટરની આપણે વાત કરશું નહીં, બરોબર. આપણે નાનામાં રમશું, આવું નાના એકમોમાં આપણે રમશું કેપેસિટન્સના, બરોબર. કેપેસિટન્સનો એકમ છે ફેરેડ, અને ફેરેડ ઉપયોગ નથી લેવામાં આવતું. માઇક્રોફેરેડ, મિલીફેરેડ, નેનોફેરેડ આવા એકમ ઝીણકા એકમ છે, સૂક્ષ્મ એકમો છે, એ આ રીતે વપરાય છે, બરોબર. હવે આપણને એમ થાય, આપણે પ્રતિજ્ઞા જ લઈ લઈએ કે પાણીનો ટાંકો ભરેલો છે, બરોબર. માની લ્યો કે 1000 લીટર એની કેપેસિટી છે, 900 લીટર સુધી ભરેલો છે, પણ આપણે હજી એમાં પાણી નાખવું જ છે, ઉમેરવું જ છે, બરોબર. માની લ્યો કે 100 લીટરની જગ્યા છે ને, આપણી પાસે 500 લીટર પાણી છે ને, આપણે એમાં નાખવું જ છે, તો શું થશે? તો કે પાણી છે એ ઉપરથી છલકાઈને બહાર પડવા માંડશે ને, ઓવરફ્લો થવા માંડશે, હા કે ના? તો આવું જ કંઈક કેપેસિટર્સમાં પણ બનશે. આપણે શું કીધું કે બધા જ કેપેસિટરોની એક કેપેસિટી હોય, એટલે કે એનું એક કેપેસિટન્સ હોય, એની વિદ્યુત ભારો સંગ્રહ કરવાની મહત્તમ કંઈક ક્ષમતા હોય. હવે જો એનાથી વધારે જો આપણે વિદ્યુત ભાર એને આપવાની ટ્રાય કરીએ, જો કોઈ સુવાહકને અથવા કેપેસિટરને આપણે એના કેપેસિટન્સ કરતા વધારે વિદ્યુત ભાર આપવાની ટ્રાય કરીએ તો શું થાય? તો કે અત્યારે માની લ્યો કે આપણી પાસે, આપણે કીધું કે સુવાહક છે એ કોઈ પણ આકારના હોઈ શકે, બરોબર. માની લ્યો કે આવા ખતરનાક 2 સુવાહકો છે.
હવે આની ઉપર આપણે ધીરે ધીરે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાનું શરૂ કરીએ. બે ઓપ્શન છે આપણી પાસે, કાં અનંત અંતરેથી લઈ આવો ને કાં બેટરી જોડો. હવે બેટરી જોડીએ છીએ. ધારો કે આના પરનો વિદ્યુત સ્થિતિમાન વધતો જાય છે. હવે વિદ્યુત સ્થિતિમાન ક્યારે વધે? તો કે વિદ્યુત ભાર વધે ત્યારે. ક્યુ ચલે છે એવી, બરોબર. એનો મતલબ આની પાસે વધારે ઉર્જાવાળા વિદ્યુત ભારો ભેગા થતા જાય છે, તો વિદ્યુત સ્થિતિમાન વધે છે. અને વિદ્યુત સ્થિતિમાન વધે એટલે વિદ્યુત ક્ષેત્ર વધે, બરોબર. જો આપણે શું કીધું, ક્યુ ચલે છે વી અને વી ચલે છે ઈ, વી બરાબર ઈડી આપણને સંબંધ ખબર જ છે, બરોબર. એનો મતલબ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધતું જશે. એનો મતલબ આની બહાર આ ધન વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય ને, બરોબર. હવે આ બે હવે થશે શું? તો કે આ ધન વિદ્યુત ભાર છે આ કેપેસિટર ઉપર, એટલે કે આ સુવાહક પર, અને આ સુવાહક પર ઋણ વિદ્યુત ભાર છે, હા કે ના? તો ઋણ વિદ્યુત ભાર એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનો વધારો. અને ધન વિદ્યુત ભાર એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની અછત. તો એવું ન થઈ જાય કે અહીંથી ઇલેક્ટ્રોન ઠેકડા મારીને આમ આ બીજા સુવાહક પર જવા માંડે, બરોબર, અને સુવાહકને તટસ્થ કરવા માંડે, એવું ન થાય. તો કે ના, આની વચ્ચેનો ભાગ છે ને, તમે જોઈ શકો છો ખતરનાક વચ્ચેનો ભાગ, બરોબર. આ વચ્ચેનો ભાગ છે ને, ધારો કે એમાં હવા રહેલી છે, બરોબર. એની વચ્ચે છે એ હવા રહેલી છે. હવે હવા છે એ અવાહક માધ્યમ છે. હવા છે એ અવાહક માધ્યમ છે. એનો મતલબ એ વિદ્યુત ભારોને, ઇલેક્ટ્રોનને વહન થવા દેશે નહીં. જો અહીંયા તાર જોડેલો હોય ને, સુવાહક તાર, તો એ ઘટના આખી બહુ ફટાફટ બને કે અહીંયા જેટલા વધારાના ઇલેક્ટ્રોનો એ અહીંયા આવે, ધન આયનો જે છે, બરોબર, એટલે કે ઇલેક્ટ્રોનની અછત છે એ પૂરી કરી નાખે ને તટસ્થ થઈ જાય. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા શું થશે? તો કે વચ્ચે હવા છે, ડાઇલેક્ટ્રિક માધ્યમ છે, વિદ્યુતનું અવાહક છે. તો જેમ જેમ તમે આની ઉપર વધારે ને વધારે વિદ્યુત ભાર મૂકતા જાશો, એમ વધારે ને વધારે વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. અને જેમ વધારે ને વધારે વિદ્યુત સ્થિતિમાન વધતું જશે, એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્રબળ થતું જશે. હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતા 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 એવું થઈ જશે કે અહીંયા વચ્ચે રહેલી હવાનું આયનીકરણ કરી નાખશે. શું કરી નાખશે? આયનીકરણ કરી નાખશે. એટલે કે હવે આ હવા અવાહક નહીં પણ સુવાહક તરીકે વર્તશે. આ વસ્તુ થોડીક સમજવા જેવી છે. આ કોના જેવું થશે કે અહીંયા વિદ્યુત ભાર વધતો ગયો, પાણી છે ટાંકામાં 900 લીટર છે, હજી તમે મૂકતા ગયા 950 થયું, 975 થયું, ધારો કે 1000 લીટર થઈ ગયું. હવે આ ટાંકાની, આ સુવાહકની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની, પાણી સમાવવાની ક્ષમતા ફૂલ થઈ ગઈ. તો જો હજી તમે આમાં વિદ્યુત ભાર અથવા તો પાણી ઉમેરશો તો શું થશે? લીક થશે, વિદ્યુત ભાર ઓવરફ્લો થઈ જશે. હવે ઓવરફ્લો થવા માટે અહીંયા અંદર તો જઈ ન શકે, બહાર જ જવું પડે. નજીકમાં નજીક આ છે, વચ્ચે એક અડચણ રૂપ માધ્યમ છે અવાહકનું. એને શું કરી નાખશે? એનું આયનીકરણ કરી નાખશે. એનો મતલબ આ હવાનું માધ્યમ એ સુવાહક માધ્યમ તરીકે વર્તશે અને ઇલેક્ટ્રોનની આપલે થઈ શકે. એનો મતલબ આની પાસે વધારે ઇલેક્ટ્રોન છે તો એ આ બાજુ આવી જાય, બરોબર. એનો મતલબ એ અહીંયા રહેલા વિદ્યુત ભારોને તટસ્થ કરવાનું શરૂ કરી દેશે. ધન એટલે શું? ધન એટલે શું? ઇલેક્ટ્રોનની અછત, ને અહીંયા શું છે? વધારાના ઇલેક્ટ્રોન આ બાજુ આવવા માંડે તો એ આ ધનને તટસ્થ કરવા માંડે ને. એનો મતલબ તમે નવો વિદ્યુત ભાર એની ઉપર પ્રસ્થાપિત કરશો, એ શું કામે થઈ શકશે? તો કે જે ઓલરેડી વિદ્યુત ભાર હતો એ ક્યાં ટ્રાન્સફર થવા માંડ્યો? બીજા સુવાહક પર. એનો મતલબ લીક થવા માંડ્યો. તો વિદ્યુત ક્ષેત્રના ઈ મૂલ્યને, ઈ મૂલ્ય એટલે કયું? તો કે વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે હવાનું આયનીકરણ, હવા માટે પર્ટિક્યુલર એક કેસ છે એટલા માટે હું હવા કહું છું. કોઈ પણ અવાહક માધ્યમ હોય, ધારો કે અહીંયા વચ્ચે બીજું કોઈ અવાહક માધ્યમ રાખેલું હોય અને એનું પણ આયનીકરણ થઈ શકે, એનો મતલબ એ સુવાહક તરીકે વર્તવા માંડે, તો વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે અવાહક માધ્યમ સુવાહક તરીકે વર્તવા માંડે
વિદ્યુત ક્ષેત્રના ઈ મૂલ્યને ઈ માધ્યમ માટેની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. એને શું કહેવાય? ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એનો મતલબ વિદ્યુત ક્ષેત્રનું આ મહત્તમ મૂલ્ય છે જેના માટે લીકેજ થતું નથી. તો કે વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે સુવાહક પર વિદ્યુત ભાર લીક થયા વગર, લીક એટલે સ્ખલન, એક એવો શબ્દ વાપર્યો છે, રહી શકે તેવા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને શું કહેવાશે? ઈ માધ્યમની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાશે. શું કહેવાશે? ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાશે. અને હવા માટે આ મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ છે, વોલ્ટ પ્રતિ મીટર. બરોબર? V = ED છે ને આપણી પાસે સૂત્ર, એટલે વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પ્રતિ કુલમ કયો અથવા વોલ્ટ પ્રતિ મીટર કયો. એનો મતલબ એકબીજાથી 1 મીટર દૂર આવેલા, 1 મીટર એટલે આટલું થશે. માની લ્યો કે એક ગોળાનો ભાગ અહીંયા હોય, એક ગોળાનો ભાગ અહીંયા હોય, તો 1 મીટર જેટલો વિદ્યુતભાર લીક થઈને, ધારો કે અહીંથી ધન વિદ્યુતભાર હોય તો એ લીક થઈને બીજા ગોળા ઉપર જવા માંડે. ક્યારે? તો કે જ્યારે જો અહીંયા હવા રહેલી હોય અને આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થઈ જાય? 3 × 10⁶ વોલ્ટ. એટલે 3 પછી 6 વખત 0, એટલું મોટું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હોય ત્યારે જઈને 1 મીટર માટે હવા છે એનું આયનીકરણ શક્ય બને છે. અને આ વોલ્ટેજનું મૂલ્ય બહુ જ વધારે છે, જે ડે ટુ ડે લાઈફમાં આપણે નથી જોતા. બરોબર? મેગાવોલ્ટ છે, બરોબર? જે આપણે કિલોવોલ્ટમાં વોટ આવશે આગળ હજી પાવર વખતે, પણ વોલ્ટમાં આપણે જોઈએ છે તો આપણે આટલા કેવી ની લાઈન એવું સાંભળ્યું હશે. કેવી એટલે કિલોવોલ્ટ. બરોબર? 10⁻³ આ કેટલું છે? 10⁶. બરોબર? તો આને કહેવાશે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, કે જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચીવ કરશે ને તો એ વિદ્યુતભાર લીક થવાનું શરૂ કરી દેશે. તો મહત્તમ મૂલ્ય જ્યાં સુધી વિદ્યુતભાર લીક ન થાય એવા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને ઈ માધ્યમની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. અને હવા માટે એનું મૂલ્ય આટલું હોય છે. બરોબર? તો પોઝ કરી અને નોટ કરી લ્યો. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. આ સિમ્પલ કેપેસિટર છે. કેપેસિટન્સ કહેવાય કોને? તો કે એ ઉર્જા સંગ્રહ કરે. ઉર્જા સંગ્રહ કયા સ્વરૂપે કરે? વિદ્યુત ભારોને સંગ્રહ કરે. બરોબર? વિદ્યુત ભાર ક્યાંકથી આવ્યા હોય એટલે આપણે કંઈક કાર્ય કરવું પડે. એ કાર્ય એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો એની ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા એનું કેપેસિટન્સ થઈ ગયું. બરોબર? જેના વિશે આપણે Q = CV એક સૂત્ર જોયું, C = Q/V એવા સૂત્રની ચર્ચા કરી આપણે. બરોબર? અને કેપેસિટન્સ વિશે આપણે થોડીક આવી ઘનિષ્ઠ વાતો કરી. બરોબર? પોઝ કરી અને નોટ કરી લ્યો. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. ત્યાં સુધી આને છેકી નાખું. ચાલો જીનિયસ બાળકો. તો એના પછી આપણે જે ભણવાનું છે સૌથી પોપ્યુલર કેપેસિટર આપણા સિલેબસ પ્રમાણે ઈ છે સમાંતર પ્લેટ કેપેસિટર. ઈ શું છે? સમાંતર પ્લેટ કેપેસિટર. હવે જો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ તો તમે પ્લેટ શબ્દ ઉપરથી સમજી ગયા હશો કે આપણે કોઈ એવા કેપેસિટરની વાત કરીએ છીએ જેમાં એક તકતી જેવું આવતું હોય. તકતી અથવા પ્લેટ કયો એવું, એમ કાગળ, પ્લેટ. બરોબર? હવે આમાં એક નહીં પણ 2 પ્લેટ હોય. બરોબર? બીજી પ્લેટ આ રીતે હોય. નામ પરથી તમે સમજી ગયા હશો કે સમાંતર કીએ છે. સમાંતર કોને હોય? એકબીજાને જ સમાંતર હોય ને. તો આવી રીતે આપણી પાસે 2 પ્લેટ હશે. આ એક પ્લેટ થઈ. બરોબર? બુક લઈ લો, ટેક્સ્ટ બુક. એક આ ટેક્સ્ટ બુક થઈ, આ ટેક્સ્ટ બુક થઈ. આ 2 એકબીજાને સમાંતર છે. બરોબર? જોઈએ જ લઈએ આપણે ઉદાહરણથી. આપણી પાસે આ રીતે 2 પ્લેટ છે. આ પહેલી પ્લેટ થઈ, આ બીજી પ્લેટ થઈ. હવે તમે જોશો તો આ 2 એકબીજાને કેવી છે? સમાંતર છે. હવે સામેથી તમે જોશો ને તો તમને આમ ઊભી લીટી જ દેખાશે, કારણ કે તમને ખાલી બુકની એક ધાર જ દેખાય. પણ આ બાજુથી જુઓ તો જો ત્રિપરિમાણમાં આમ થશે. આમ 2 પ્લેટ છે, 2 એકબીજાને સમાંતર છે, મેં જે દોરી છે.
આમ દોરું તો આમ થશે, તમને ખાલી એક લીટી દેખાશે. તો કેપેસિટરનો સિમ્બોલ છે ને એ સમાંતર પ્લેટ કેપેસિટર પરથી જ આવે છે. જ્યાં પણ આપણે કેપેસિટર દોરશું ને પરિપથમાં તો એની માટે સંજ્ઞા આવી હશે. બેટરી માટે આવી હોય, એક છેડો મોટો હોય એક છેડો નાનો હોય. કેપેસિટરમાં બે છેડા એક સમાન હોય, આ થશે કેપેસિટર. બરોબર. હવે ધારો કે કોઈ એવું કેપેસિટર હોય જેનું મૂલ્ય સમય સાથે ન બદલાતું હોય તો એની સંજ્ઞા આવી હોય. જો સમય સાથે ઈ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય બદલાતું હોય કોઈ કારણોસર, બરોબર, વચ્ચે માધ્યમ બદલાય, આકાર બદલાય, કંઈ પણ હોઈ શકે, વોટસો એવર રીઝનથી જો એનું કેપેસિટન્સ બદલાતું હોય સમય સાથે તો આને ચલિત કેપેસિટર કહેવાય. ચલિત કેપેસિટન્સ વાળું કેપેસિટર. બરોબર. અને આ શું છે તો કે આ કેપેસિટરની સંજ્ઞા છે. વચ્ચે એરો આવે તો એ ચલિત કેપેસિટર, બટ આપણે આમાં ક્યાંય જવાની જરૂર નથી, આપણા સિલેબસમાં ક્યાંય આવતું નથી. બરોબર. હવે આવી રીતે બે પ્લેટ હશે જે બે એકબીજાને સમાંતર હશે. કેવી હશે? સમાંતર હશે. સિમ્બોલ આ થઈ ગયો સંજ્ઞા કેપેસિટરની, એકમની તો આપણે વાત કરી, બરોબર, ફેરેડ. અને જે પ્રખ્યાત ઉપયોગમાં લેવાતા એકમો છે એ છે મિલીફેરેડ, માઇક્રોફેરેડ, બરોબર, નેનોફેરેડ, એવા બધા એકમો. હવે જો આપણે કેપેસિટરની વાત કરીએ અને એમાંય ખાસ સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં જે હમણાં આપણે દોરી હતી એમ જ બે પ્લેટ હોય જે એકબીજાને આ રીતે સમાંતર ગોઠવાયેલી હોય છે. આવી રીતે બે પ્લેટ છે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે. આ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? a. આ પ્લેટ અને આ પ્લેટ વચ્ચેનું અંતર કેટલું? તો કે સ્મોલ d. જો આ રીતે ધારો કે હું કેપેસિટરની પ્લેટને સામેથી જોઉં છું, જેમ હમણાં મેં બે બુક્સ રાખી હતી તો ઊભી લીટી જ દેખાય ને, બરોબર. તો આ બે વચ્ચેનું અંતર કેટલું થશે? d થશે. બે પ્લેટનું ક્ષેત્રફળ એક સમાન જ હશે, a અને a, એટલે કોઈ પણ એકનું દર્શાવું છું a. અને માની લ્યો કે અહીંયા વચ્ચે હવા છે અથવા શૂન્ય અવકાશ છે, બરોબર. તો અહીંયા માધ્યમ આવશે, એની પરમિટિવિટી એપ્સિલોન 0 થશે કારણ કે હવા અથવા શૂન્ય અવકાશ છે. હવે અત્યારે આ પ્લેટ પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી. બે પ્લેટ વિદ્યુતની સુવાહક છે, એનો મતલબ કેપેસિટર તો છે જ, બરોબર. બટ અહીંયા આપણે બે પ્લેટોનો ઉપયોગ કર્યો છે. હવે માની લ્યો કે આને તમે બેટરી સાથે જોડો છો, બરોબર. આ રીતે બે પ્લેટ છે, આની સાથે ઋણ છેડો બેટરીનો, આ પ્લેટ સાથે ધન છેડો બેટરીનો, બરોબર, આ રીતે જોડેલો છે. હવે થશે શું? ધીરે ધીરે આ પ્લેટ ધન ભારિત થશે અને આ પ્લેટ ઋણ ભારિત થશે. હા કે ના? બરોબર. આપણે હમણાં જ ક્ષમા પ્રાર્થી છું. તો આ બે પ્લેટો વિદ્યુત ભારિત થશે અને આપણે હમણાં જ કેપેસિટરના કેપેસિટન્સની વાત કરી તો એમાં આપણે સૂત્ર જોયું Q ઇક્વલ્સ ટુ CV. તો આમાંથી આપણે C ને સૂત્રનો કરતા બનાવીએ તો એ શું થાય? Q અપોન V થશે. હવે V શું છે? બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને V બરાબર તો ED સૂત્ર પણ આપણને ખબર છે કે નહીં? અહીંયા D શું કામે લખ્યું છે? તો કે બે પ્લેટો વચ્ચેનું અંતર D છે. કયા બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે? તો કે જે બે વચ્ચેનું અંતર D છે અને વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? તો કે ધન થી ઋણ તરફ હોય. એનો મતલબ જ્યારે આ પ્લેટ બંને વિદ્યુત ભારિત થશે એટલે કે ચાર્જ થશે, ધન પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત થશે, ઋણ પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત થશે. તો આ બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે ને આ દિશામાં હોય. આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન થી ઋણ તરફ હશે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્લેટોની વચ્ચે બધા જ બિંદુઓએ સમાન હશે, કોઈ જગ્યાએ અલગ હશે નહીં. અને કેટલું હશે ને એ નક્કી કરવા માટે આપણે પહેલા ચેપ્ટરમાં જવું પડે.
પહેલા ચેપ્ટરમાં આપણે એક સૂત્ર જોયું હતું કે જો બહુ મોટી પ્લેટ હોય ને અનંત વિસ્તારવાળી, તો એનાથી કોઈ પણ અંતરે, ધારો કે આપણી પાસે આ પ્લેટ છે બરોબર, જેની ઉપર વિદ્યુત ભારનું વિતરણ, એની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. સિગ્મા બરાબર શું થાય? Q/A. યાદ આવે છે આવું? એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર આ રીતે હોય. તો એનાથી કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/2ε0 થાય. આવું આપણે ભણી ગયા બરોબર. આ તરફ જાઓ તો એની દિશા આ તરફ હોય, કારણ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર જોતું હોય ત્યાં પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવો પડે. તો અહીંયા σ/2ε0 આ તરફ, અહીંયા મૂકો તો આ તરફ. બરોબર, યાદ આવે છે? તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા કેપેસિટરમાં પણ કરશું. અહીંયા આ યાદ આવી ગયું, પહેલા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે બરોબર, જે ડિટેલમાં ભણ્યા જશો તમે. તો જો મારે આ કેપેસિટરમાં આ તરફ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ત્યાં એક ધન પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવો પડે. હવે ધન વિદ્યુત ભારને આ ધન પ્લેટ શું કરે? અપા કરશે. એનો મતલબ ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ કેટલું? σ/2ε0. એ તો આપણને ખબર જ છે. અને ઋણ પ્લેટ છે એ આ ધન ભારને આકર્ષશે. તો ઋણ પ્લેટના લીધે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ તરફ, ધન પ્લેટના લીધે આ તરફ, બેના મૂલ્ય σ/2ε0. કારણ કે પ્લેટની નજીક હોય કે દૂર હોય, અંતર ઉપર તો એ આધાર રાખતું જ નથી. એનો મતલબ આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0. કોના લીધે? કેપેસિટરની બે પ્લેટોના લીધે. હવે એવી જ રીતે જો હું અહીંયા જોઉં તો જો હું અહીંયા ધન વિદ્યુત ભાર મૂકું તો ઋણ વિદ્યુત ભાર એને આ તરફ આકર્ષે અને ધન વિદ્યુત ભાર એને અપા કરશે. તો અહીંયા પણ બે એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ. કારણ કે બેના મૂલ્ય σ/2ε0 અને બેની દિશા વિરુદ્ધ. પણ જો હું કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના બિંદુની વાત કરું, એનો મતલબ અહીંયા મેં પરીક્ષણ ધન ભાર મૂક્યો તો આ ધન પ્લેટ એને અપા કરશે. એનો મતલબ ધન વિદ્યુત ભારિત પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, અને આ ઋણ પ્લેટ છે એને આકર્ષે આ દિશામાં. એનો મતલબ બે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? સમાન. તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે પ્લસ વિદ્યુત ભારના લીધે અને માઇનસ વિદ્યુત ભારના લીધે, એટલે કે વિદ્યુત ભારિત પ્લેટોના લીધે. તો એ કેટલું થાય? σ/2ε0 પ્લસ σ/2ε0. તો σ/2ε0 પ્લસ σ/2ε0 કેટલું થશે? 2σ/2ε0, એટલે કે 2 કેન્સલ થઈ જશે, σ/ε0. બરોબર. એનો મતલબ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ પણ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? σ/ε0. તો એનું મૂલ્ય જો હું આમાં મૂકી દઉં બરોબર, પહેલા તો V નું મૂલ્ય આપણે ED મૂકીએ અને આ થશે E ની જગ્યાએ σ/ε0, અહીંયા આવશે D. બરોબર. હવે સિગ્માની જગ્યાએ તમે, સિગ્મા એટલે શું છે? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો આના માટે સિગ્મા બરાબર શું થાય? Q/A. પ્લેટ પરનો કુલ વિદ્યુત ભાર ના છેદમાં પ્લેટનું કુલ ક્ષેત્રફળ. તો એ હું અહીંયા મૂકી દઉં તો આ થશે સિગ્માની જગ્યાએ Q/A ε0 ને D. તો Q શું છે? આ પ્લેટ પરનો ધન વિદ્યુત ભાર, એટલો જ આમાં ઋણ વિદ્યુત ભાર હશે. બરોબર. કેપેસિટન્સ છે એટલે જેટલો ધન ભાર આમાં એટલો જ ઋણ ભાર આમાં. પણ આપણે તો મૂલ્યનું કામ છે Q. બરોબર. જેમ ડાયપોલમાં ખાલી મૂલ્યને ધ્યાનમાં લેતા હતા. તો અહીંયા બેના મૂલ્ય સરખા છે તો Q ને Q શું થઈ જશે? કેન્સલ. ε0 એ છેદનો છેદ છે, ક્યાં આવી જશે? અંશમાં. તો જો કેપેસિટન્સનું તમને સૂત્ર શું મળ્યું? તો કે બે સમાંતર પ્લેટ, એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટર આપણી પાસે હોય તો એના કેપેસિટન્સનું મૂલ્ય ε0A/D પરથી મળશે. જો Q પણ કેન્સલ થઈ ગયા, V પણ નીકળી ગયા, એટલે આપણે પહેલા જ કીધું હતું C નું મૂલ્ય Q અને V પર આધાર રાખતું નથી. આ તો આપણે બહુ પહેલા જ કહી દીધું, ટોપિક ચાલુ થયો ત્યારે જ. બરોબર. Q અને V પર C આધાર રાખતો નથી, અને જો એ સાબિત થાય છે, એ આધાર કોની ઉપર રાખે? તો કે એનું પરિમાણ, એટલે કે કેટલી મોટી પ્લેટ છે, એનું ક્ષેત્રફળ કેટલું છે એટલું. પછી બે પ્લેટો વચ્ચેનું અંતર, એની ઉપર આધાર રાખે.
બે પ્લેટ વચ્ચે માધ્યમ શું છે? જો અહીંયા શૂન્ય અવકાશ છે એટલે એપ્સિલોન 0 આવ્યું. જો બીજું કોઈ માધ્યમ હોત તો બીજું કંઈક આવત. બરોબર? એટલે બે પ્લેટો વચ્ચેના માધ્યમ, બે પ્લેટો વચ્ચેનું અંતર અને પ્લેટનું પરિમાણ એટલે કે ક્ષેત્રફળ, એટલી વસ્તુ ઉપર કેપેસિટન્સ આધાર રાખે છે, નહીં કે એની ઉપર વિદ્યુત ભાર કેટલો છે અને નહીં કે એની ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. બરોબર? તો આ છે આપણા સમાંતર પ્લેટ કેપેસિટર ના કેપેસિટન્સનું સૂત્ર. C બરાબર એપ્સિલોન 0 A ના છેદમાં D. બરોબર? તો આઈ હોપ કે તમને આ ટોપિક સમજાઈ ગયો હશે. સમાંતર પ્લેટ કેપેસિટર હજી આપણે આના વિશે ઘનિષ્ઠ ચર્ચાઓ કરવાની છે, ઘણી બધી. બરોબર? પણ આ છે આપણું મેથ્સ. બરોબર? સૂત્ર આનું, કે જો આપણને સૂત્ર પૂછે કોઈ કેપેસિટરના કેપેસિટન્સનું સમાંતર પ્લેટ, તો આપણે બહુ ઇઝીલી આ રીતે મેળવી શકીએ. બરોબર? તો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. આજના હોમવર્કમાં તમારે 3 પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન નંબર 22, 23 અને 24. લીથામાંથી ક્વેશ્ચન નંબર 22, 23 અને 24. આ 3 પ્રશ્ન તમારે હોમવર્કમાં લખવાના છે. બરોબર? જેમાં સૂત્રની તારવણી પણ આવી જાય છે. જો કંઈ સ્ટેપ ઉમેરવાની જરૂર લાગે તો એમાં ઉમેરી દેજો. બરોબર? તો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. કાંઈ ના સમજાતું હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.